બીજું એક પ્રશ્ન તો નહીં પણ એક એપ્રિસિએશન હું આપવા માંગીશ કે અત્યાર સુધી ગુજરાતના નો ડાઉટ આપણે કોઈનું ખરાબ નથી કેવું પણ ગુજરાતી મૂવી જોયા હતા ને તો એ થોડાક સોફિસ્ટિકેટેડ અને શુદ્ધ ગુજરાતી ને એવું જાય ને તો એટલી બધી વાઇબ નો આવે પણ આ પિક્ચર જોયા પછી એમ છે ને ઘર જેવું લાગતું હતું એવું લાગતું જ નથી કે અમે કોઈ આમ સિનેમેટિક એવી વસ્તુ જોઈ છે હાવ ઘર જેવું લાગતું હતું કે જુનાગઢના દ્રશ્યો છે અને જે ભાષા જે છે એ પણ કાઠિયાવાડી ને સિમ્પલ એવી બધી છે તો એવો વિચાર તમને કેવી રીતે આવ્યો કે આપણે આજ આવી રીતે જ કરવું જોઈએ એટલે બહુ સિમ્પલ હતું કે હું જ્યાંથી આવું છું હું જે બોલું છું એ મારે એ જ વાત કરવી છે મારે એમાં કોઈ પણ કોટિંગ કાંઈ લગાવવું નથી અને જ્યારે આપણે કહે ને કે આપણી સમજણ ન હોય ને આપણે ક્યાંય બહાર સિટીમાં જતા હોય ને આપણે કાઠિયાવાડી બોલી તો લોકો મજાક ઉડાવતા હોય કે આ કેમ આવું કાઠિયાવાડી બોલે તો ત્યારે એવું થતું કે કેમ આપણે આવું ન બોલીએ આપણી માતૃભાષા છે આપણે જે ભાષામાં આપણે વિચાર આવે છે જે ભાષામાં આપણી ક્રિએટિવિટી આવે છે એ ભાષા આપણે કેમ ન બોલીએ આપણે કેમ સોફિસ્ટિકેટેડ વાત કરીએ આપણે કેમ એવી રીતે બોલીએ હા એવું બોલાતું હોય તો ઠીક છે પણ બાય નેચર જ અમે આ છીએ અને જ્યારે તમે તમારો નેચર ફેરવો ને ત્યારે તમે પતી ગયું એ આપણી પૂજા છે એમ તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભાઈ આ જ ભાષા છે અને આ જ ભાષા ઉપર આપણે ફિલ્મ બનાવી છે અને આ ભાષા એવું હતું કે કાઠિયાવાડી એટલે લોકો ફનમાં લેતા એ ફની જ છે પણ આજે એને જ ભાષામાં કૃષ્ણએ સંવાદ કર્યો તો લોકો રડે છે એટલે બસ એ જ વસ્તુ હતી કે આપણી કાઠિયાવાડી ભાષાને ક્યાંક ને ક્યાંક જે છે ને એઝ ઇટ ઇઝ બતાવે એવો પ્રયાસ હતો ને ભગવાનની દયાથી સફળ થઈ ગઈ તો જોયું મિત્રો અંકિતભાઈનું કેવું છે કે કદાચ તમે ગમે એટલી આકાશની ઊંચાઈ પહોંચી જાવ પણ તમારા પગ જે છે એ જમીનને અડેલા રહેવા જોઈએ થેન્ક યુ સો મચ અંકિતભાઈ કે તમે અમારી સાથે મળ્યા થેન્ક યુ સો મચ